બા જો સિરિયલ છે ને મને બહુ ગમે. અરે દીકરા આમ જો ને તમે આમ જોવો ને આમ જોવો આ એ કઈ જોવાનું નથી. આ 1 વર્ષથી તું ઘરમાં બેઠો છે, 1 રૂપિયો કમાતો નથી. આ સીસીટીવી માં તારે લેવાનું શું છે? તો ઘરમાં 1 રૂપિયો પણ આપ્યો જ આખા વર્ષમાં? પૈસા આવશે ને બા, જ્યારે પૈસા આવશે ને ત્યારે તમને ખબર પડશે કે આ સીસીટીવી કેમેરામાં કેટલા કમાણી છે. કમાની છે દે આવશે ત્યારે ને, પણ અત્યારે તો કઈ કામ ધંધો શોધ. એ મને છે ને આ એક ધંધો ફાવી ગયો છે એટલે હું આ ધંધો કરું છું. અને આ જુઓ આપણી બાજુમાં ગામ રહ્યું ને લાલાવદર, ત્યાંથી મારે ઓર્ડર આવ્યો સરપંચનો. બા આખા ગામમાં કેમેરા ફિટ કરવાનો ઓર્ડર આવ્યો છે. પૈસા પૈસા ને પૈસા જ. પછી જુઓ હું આ ભાભીને ને એને છે ને કામે નહીં જવા દઉં. હા પેલા કહું છું હા પેલા કમાઈને લાવની ઘરમાં. આવે એટલે. અને હું કહું પછી આ નાનું નાનું છે ને મોટું મોટું થઈ જાય હોનાનું. આ હોનાનું જ છે પણ હાવ આ દેખાતું નથી. હા આ નથી દેખાતું ને ભાઈ, મોટા મોટા તારી માને ઘંટા પહેરાવજે. બસ બા ઈ તો જ્યારે તમારી પાસે પૈસા આવશે ને ત્યારે ખબર પડશે. પંજાબથી હોતી ઓર્ડર આવે છે પણ ઈ છે ને બહુ આઘું પડે છે મારે, સમજ્યા? તો ધંધો કરવો હોય તો બધે જવું પડે. પંજાબો જવું હોય ને ફોરેને જવું પડે. પણ ન્યા બધા એક હરખા દેખાય ને હું ન્યા એક જ અલગ પડું. ન્યા કેમ જાવું એમ થાય છે. જવાય નહીં હો તારે કામ જ નથી કરવું. તારી કાયામાં કામ જ નથી. તારે કામ જ નથી કરવું. બા મારે કામ તો બહુ કરવું છે પણ બીજા ધંધા મને ભાવતા નથી એમ કીધું ને. મને કા કેમેરાનું ભાવે છે. તો જા કરવા માંડ. એ તો કરું છું. અને જો પૈસા આવે ને તો આપણે બધાય બેંકમાં નહીં મૂકવી. હા ફ્લેટ થોડા ઘણા ફ્લેટ લેવા છે. કારણ કે એ ગામ મોટું છે ત્યાંથી ઘણા રૂપિયા આવશે, સમજ્યા? પેલા નોટ તો લાવ, ઘરમાં કામ કર, પૈસા લાવ, પછી ફ્લેટ લેવાય ને. આ તો બસ બોલવું જ છે તારે, કરવું કઈ નથી. ફેંકવાનું બંધ થઈ ગયું હા અશોકભાઈ? હા બાપ. ફ્લેટ લેવો છે અત્યારે તો છે ને, તમારા પગના ચપલા લેવા ને તો બહુ છે, બરાબર? સાચી વાત છે. ફ્લેટ લેવાની વાતો કરો. અને શું કીધું? આ સીસીટીવી નું કામ પાવે છે. હા આ છેલ્લા વર્ષ 2 વર્ષથી આ સીસીટીવી ના કામ ચાલુ કર્યા છે. એકે ઓર્ડર આવ્યો છે. અરે તે દિવસે તો ગામની બારીએ બેસીને શું કે ખબર, એમ કે મારે એવા ઓર્ડર છે, એવા ઓર્ડર છે. અને મોટી મોટી બિલ્ડિંગોમાં ત્યાં સિક્યુરિટી માટે કેમેરા લગાવવાના. ઓ ભાઈ, પછી ફેંકવાની હદ હોય. અને આ સીસીટીવી કેમેરામાંથી તમે 1 રૂપિયો નથી કમાણા. છેલ્લા 2 વર્ષમાં ઓર્ડર આવ્યા. હવે કયા ઓર્ડર આવ્યા? ભાભી ઓર્ડર તો બહુ આવે છે પણ હું જ્યારે એ ઓર્ડર ઉપર પૂગું ને ત્યાં બીજા કેમેરાવાળા આવી જાય એમાં હું શું કરું? અચ્છા, તો બીજા કેમેરાવાળાને મળે અને તમને કાંઈ નથી મળતું, કારણ કે તમને ગામના ઓટલા તોડ્યા સિવાય બીજું કોઈ કામ નથી ને. હા અને બા આ તમે કોની સાથે સવારમાં લમણાજીક કરો છો? આખો દિવસ બગડશે. આમની સાથે લમણાજીક કરવી ને એટલે પથ્થર પર પાણી રેડવા બરાબર છે. બસ હું તમને નડું છું ને, હું જાઉં છું. જોયું બા, આ રોજના બાના. અશોકભાઈમાં કોઈ સુધારો નહીં આવે. અને સવારમાં છે ને તમે પણ એમની સાથે માથું ખપાવવાનું રવા દો, કારણ કે એમનાથી કોઈ ધંધો થાય એમ નથી. પણ હું માં થઈને એને નહીં સમજાવું તો દુનિયા તો એમ જ કહે ને, માં પણ કઈ કહેતી નથી દીકરાને, સમજાવતી નથી. દુનિયાના મોડે તાળા મારવા નહીં જવાય. અને અમને ખબર છે કે તમે સમજાવો છો પણ એ સમજે એમ નથી. એટલે છોડો આ લમણાકૂટ, હું ઓફિસે જાઉં છું. અને સાંભળો, અને સાંજે છે ને આવતી વખતે તમારી દવા લેતી આવીશ. હા બેટા, સાચવીને જજો. ભગવાન શું થયું? આમ બેસી શું ગયા છો? તો બીજું મારું શું કામ છે? એ કે મારે છે ને ઓફિસે જવાનું લેટ થાય છે. જાઓ ફટાફટ બહાર, મારું કંઈક પર્સ પડ્યું હોય ગોતીને લઈ આવો. એ તારું પર્સ છે ને
એ સોફા ઉપર જ પડ્યું છે એટલે તું અહીંથી જા તો એ સોફો ના આડો તમે ઊભા થાવ, તમે લઈને આવો. મારે મોડું થાય, હું મેકઅપ કરું કે પર્સ લેવા જાઉં? અરે પણ તું અહીંથી ઓફિસે જાશો તો ત્યાં વચ્ચે સોફો આવે છે ને એની ત્યાં જ પર્સ પડ્યું છે, તું લઈ લેજે ને. મારે એક તો મોડું થાય છે, મારે મેકઅપ કરવું કે પર્સ લેવા જવું? જાઓ તમે લઈ આવો ને, હું મેકઅપ કરું ત્યાં સુધી તમે પર્સ લઈ આવો. જાઓ. મને પગ બહુ દુખે છે સમજી. ઊભા થાવ છો કે નથી થતા? હાલ જાઉં છું, તું નારાજ નહીં થતો. લે કેટલી વાર લગાડી, મારે મોડું થઈ ગયું અહીંયા જવાનું. ખબર નથી પડતી, એક તો ટાઈમ એમ કઈ ટાઈમની કઈ કદર છે નહીં. અરે આ બધું હરખું મૂક દેજો, હું આવું ને ત્યાં સુધીમાં. પણ એમ કરી મને તું આ મુક્તિ જાને આમાં મારા હાથ લાલ લાલ થાય. આ બધું જો માર નથી કરવું. હું કે નથી કરું એમ કરો, મારે મોડું થાય છે. તમે છે ને કાંઈ કામના નથી. નથી ઘરનું કામ કરવું કે નથી બહારનું કામ કરવું. હું બહાર કામ કરું તો તમારે ઘરનું તો સંભાળવું પડે ને. એક કામ તો કરો. તું નિરાત રાખ. સમજો કેમેરાના ઓર્ડર આવે ને એટલે હવે તમારા ઓર્ડર બહુ જોયા આવે. પૈસા 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 છે વર્ષોથી સાંભળું. સમજો આ દિવાલ ઉપર છે ને બધી નોટો છપાઈ જાય. હવે ઓર્ડર આવે ત્યારે હમણે તો આ કામ કરો, મારો મેકઅપ હરખો મૂકી દેજો. પછી એમાં એ લાલ ને આ કામ એક કઈ કામ ઢંગથી નથી થતું. હું આવું ત્યાં સુધી આ મને બધું રેડી જોઈ. મારે જાય છે લેટ, હું જાઉં છું. મારે આ ઘરવાળી છે પણ બધાય કામ મારી પાસે જ કરાવે. મારે કામ કરવું છે પણ ક્યાંક કામ બહાર મળવું જોઈએ ને. અને કેમેરાના ઓર્ડર આવે પણ એ એવા હરખા. મારે શું કરવું હવે? જિંદગી સકડીએ ચડી ગઈ છે. અને આ એક મેકઅપ વાળા, અને આ હરખું તો કરવું જ પડશે. નકર એની એ પછી સાંજે ક્યુ રૂપ લે ને કાંઈ નક્કી નહીં હો. આ હરખું કરી નાખું પહેલાં. તું અહીંયા બેઠી છો, બધું ઘરનું કામ થઈ ગયું? હા બા, રસોઈ, હા બની ગઈ. કચરા પોતા, હા એ બધું જ થઈ ગયું. વાસણ, હા એ પણ થઈ ગયા બા. કપડાં બાકી છે? હા બા, એ હમણાં હું ધોઈ નાખું. હા, ધોઈ નાખો. હા બા ભલે. અરે બા તમારો રસો ક્યાં છે? દેખાતો નથી આજકાલ. કઈ કામ હતું? કામ હતું તો જ આવ્યો હોય ને. તમારા દીકરાને બોલાવો પહેલા, પછી તમને કામ કહું. અશોક, એ અશોક, હા બા. આ ગોવિંદભાઈ આવ્યા. વાહ અશોક વાહ, તું તો યાર ખોવાઈ જ ગયો. કેટલો શોધ્યો ને ત્યારે આજે મળ્યો. બા અમે છે ને કેમેરાનું ની કામ હારે જ કરતા. કેમ ગોવિંદભાઈ? અલા ભાઈ એ બધી વાત આવી ઠીક છે, આપણે હારે કામ કરીએ, પણ અત્યાર સુધી તે રૂપિયા કેટલા કમાઈ દીધા કેમેરામાં? ચાલ એ બધી વાત છોડ. તો મને 2 દિવસના કહીને 10,000 રૂપિયા લઈ ગયો, તો હજી સુધી આપ્યા નથી તે. એ થોડા મેં લીધા, પેલા મહિલાએ લીધા છે. મેં લીધા હતા. અત્યારે એક પડશે ને બધું તાર મગજ ઠેકાણ આવી જશે. બા પૈસા મેં લીધા હતા પણ મહિલાને પેટમાં દુખતું હતું ને એને એમ થતું હતું પથરી જશે એટલે એનું ઓપરેશન કરાવવાનું હતું ને એટલે. ભાઈ મહિલાને તે આપ્યા છે રૂપિયા, એટલે રૂપિયા તારે મને દેવાના. હું મહિલા પાસે નહીં માંગુ. હું છે ને અઠવાડિયામાં મહિલાને ગમે એને પકડીને આના પૈસા આપી દેવા આપણે. એ અઠવાડિયું મારે અત્યારે જોવું છે ઘરમાં યાર રૂપિયાને. બીજાના માટે પૈસા લેવાના આપણે શું જરૂર? આપણે ઘરે ઉઘરા નહીં આવે. જો પણ બા કોઈક દુઃખમાં હોય અને એને દુખાવો હોય એ થોડો હું જોઈ શકું. ચાલ એ બધી વાત છોડ. તું મને પૈસા હારું કરી આપને મારા ભાઈ. બા ઓલો મારા ઘરવાળીને પગાર આવ્યો છે તો એમાંથી થોડાક પૈસા આપો ને તો આને દઈ દેવી. હું એના પૈસામાં હાથ નહીં મારું. હું કઈ કમાવા જાઉં છું તે મારી પાસે હોય, હું એના પૈસામાં હાથ નહીં મારું. બા તમે નો હાથ મારો તો કાંઈ નહીં. ક્યાં પડ્યા છે કયો હું હાથ મારું. એ આવે ત્યારે વાત, એ આવે ત્યારે વાત. એની મહેનતના પૈસા. અરે માસી મહેનતના પૈસા ઘરનું જ કામ છે ને. હા એ પૈસા આપી દો, એ તમને લાવીને આપી દે. તમારા દીકરા પર તમને ભરોસો નથી, પછી મને ભરોસો ક્યાંથી આવે? આમ જોત ખરા એને પણ એનો ચહેરો જો
એક વર્ષથી 1 રૂપિયો કમાતો નથી તો બૈરાના પૈસા વપરાતા હશે એનથી? જો સુખ, મને રૂપિયા નહીં આપ્યા ને પછી શું થશે ને એ હું તને નહીં કહી શકું. પછી હું તારી જવાબદારી નહીં લઉં. ભાઈ આજકાલ તને ખબર ને, ઘરની બહાર નીકળે ઠોકર વાગે તો લોકો મરી જાય છે. એ બધું ધ્યાન રાખવાનું થોડા. ભાઈ હું છે ને કાલ સાંજ સુધીમાં આપી દઈ બસ. અને કાલ સાંજ સુધીમાં નહીં, મને આજ સાંજ સુધીમાં પૈસા જોઈએ, બરાબર? આજ પણ મારે ક્યાંથી કાઢવા આવે? એક દી તો આપો વધારે. આપ્યો તો કાલે સાંજ સુધીમાં પૈસા આપી જશે, ને તો પછી કાલનો દિવસ તારો અને પછી પરમ દિવસ સવારથી મારો. ગોવિંદભાઈ તમે આ ટેવ કાઢી નાખજો. આ એમાં બીક લાગે. પૈસા જોઈએ, બરાબર? હાલ, રૂપિયાનો બધું મોં નહીં રાખવાનું, આપી દેવાનું. દીકરાના પૈસા હોય ને તમારો જ છે ને. અરે એની વહુ કમાઈને લાવે છે, એ કમાઈને થોડો લાવે છે કે આપી દઉં. પણ તમે ભેગા તો કર્યા હોય ને. ના ભાઈ ના, એના વહુના પાસે એની વહુના પૈયા રે. તમારું મોઢું જોઈને લાગે છે તમે 10-10 નોટ ઘણી ભેગી કરી. ના ભાઈ ના, અમને એવું આવડતું જ નથી. ખોટું કામ કરતા અમને આવડતું જ નથી. એ તો મને ખબર છે તમને હા કેટલા કામ કરતા આવડે છે. હા. હાલ, બરાબર? હું કામ કોઈના પૈસા લઈને પેલા ચાલ્યો? મને એની બીક તો જવા દો, પછી તમે મને ખીજાજો. ખીજાય જ ને તો તારી બૈરી આપી દે તને. એ બિચારી આખો દિવસ કામ કરે છે. મેં એની પાસે 8,000 જ લીધા, 2,000 વ્યાજ લે મારી પાસેથી. બસ કર હવે, આ બધા ધંધા છો ને, હારો કામ ધંધો હોધીને કામે લાગી જા. આ નથી તને શોભા દેતી. તો હરખું ભણાવતા હોય તો પેલા ભણાવે નહીં ને હવે તમે બેહો, મારે જવું છે. તું આવી ગઈ? તમે કેમ આમ રસ્તામાં બેઠા છો રાહ જોઈને? હવે રસ્તામાં બેહવું પડે એમ છે ને, એટલે કેમ? હું તને શું કહું, મેં છે ને પેલો ગોવિંદ ગયો ને એને પછી મેં પૈસા શું ઉછીના. પૈસા લીધા હતા? કેમ તમારે શું જરૂર પડી એવી પૈસા લેવાની કોકની પાસેથી? મારે આમ વાપરવાના નહોતા ને એવું બધું હતું ને મારા ગલ્લે નામું બહુ વધી હા ગયું. તો કમાવ ને, પણ વાપરવાના નહોતા. આ સીસીટીવી કેમેરો શું આપ્યું એને તમને? કમાઓ કઈ કમાવમાં હાથે કમામ, શરમ આવી જોઈ જરીક. પણ તને તો ખબર છે ને બીજો ધંધો મને નથી ફાવતો, એટલે હું તને શું કહું, ગમે એમ કરીને મારે 10,000 રૂપિયા તો. મારી પાસે કઈ પૈસા નથી. પૈસાની વાત કરવાની જ નહીં. આખો દિવસ સવારથી સાંજ સુધી હેરાન થવા જાઉં છું ત્યાં. આ પણ તારો પગાર થયો છે એમાંથી આપ્યું ઈ તો હવે ઘરમાં બધા ખર્ચા ન હોય, કરિયાણું ભરવાનું છે. તો સમજો તો તું ઉપાડ લઈ લે. એમ ગમે ઉપાડ ન આપે હો કોઈ એમ. નહીં, તારે ગમે એ કરવું પડશે, પણ મને તારે 10,000 રૂપિયા આપવા પડશે, નકર ખબર નહીં ગોવિંદ મારે અરે શું કરશે. એકવાર કંઈક થાય ને તો તમને ખબર પડે, તો કંઈક ખબર પડશે કે કમાવું પડે હવે એમ. નહીં હવે આ થઈ ગયું. હું તને ભાવ આવે કોઈથી ભૂલ નહીં કરું, બસ. છેલ્લી વાર. હા, છેલ્લી વાર. અને તમારે એ પૈસા મને કમાઈને પાછા આપવા પડશે. અને આ સીસીટીવી કેમેરાનું બધું છોડો, એક નોકરી ધંધે લાગો તો 5,000 તો આવશે. જે આવે એ આપણો ખર્ચો તો નીકળે. હવે હું છે ને કાંઈક ધંધો ગોતીને ધંધો કરી, બસ. કરવું જ પડશે, આમ નામ નહીં હાલે કાંઈ. તું મને આમ જો કાલ બપોર થાય ને, કાલ બપોરે તો નહીં થાય, એના પછીના દિવસે હું ટ્રાય કરીશ. મારે કાલ જ દેવાના છે, એટલે સમજો હું ટ્રાય કરીશ, થશે ને તો કરીશ. તું ગમે એમ કરીને કાલ હાંત થાય ને. અને આ સીસીટીવીનું મૂકવું પડશે પહેલાં કહું ભલે. તો સારું, તારે હું કરું છું ટ્રાય. નહીં તો નવું લઈને આવી જાય, ખબર નહીં ક્યાંથી. કમાવું કઈ છે નહીં ને, અમે મહેનત કરીને આવીને એ પૈસા ઉડાડી દેવાશે. ખબર નહીં કેવો ઘરવાળો મેળો છે. મારા તો નસીબ જ ફૂટેલા છે. પણ હું ક્યાં ના પાડું છું કામ કરવાની. હું કઈ ન જાણું, મને મારા પૈસા જોઈ. હા, તે પૈસા 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 દી ઉથાડી દીધા છે હવે. હલો, હા બોલ બેન. પૈસા? ના બેન ના, આ મારો દીકરો જ 1 વર્ષથી મારા ઘરમાં બેઠેલો છે, બોલો, ને 1 રૂપિયાની આવક નથી. આ બિચારી મેં 2 વહુઓ કામ કરે એ પણ તો મારું ઘર ચાલતું હોય, તો હું તને કેવી રીતે કરી આપું 5,000? તું કોઈ બીજી બેનને કે ભાઈને પૂછી લે ને બેન. હા ચાલ.
હવે બેટા રીચા મારે પૈસા જોઈતા હતા. તમારી પાસે બીજું કોઈ કામ હોય છે? હા, સવાર બપોર સાંજ ઘડીકમાં કહેશે 5,000 લાવો, ઘડીકમાં કહેશે 10,000 લાવો, ઘડીકમાં કે 15,000 લાવો. અને હવે શાના માટે રૂપિયા જોઈએ છે? આ નોકરીએથી આવીને શાંતિથી બેઠા હોય તો બે ઘડી શ્વાસ તો લેવા દો. જો ભાઈ ઘરમાં પણ ખર્ચા લાગેલા હોય, ઘરમાં પણ બધી વસ્તુઓ જોઈતી હોય તો પૈસાની જરૂર તો પડે જ ને. ઘર ખર્ચ કેવી રીતે કરવો? બા મને એ નથી સમજાતું કે આ ઘરની અંદર હું અને સંજના કમાઈ, બરાબર, મારો વર કમાય અને પાયલનો વર જે રૂપિયા મોકલે છે એ બધા જાય છે ક્યાં? અને બધો ખર્ચો તો તમે ચલાવો છો. અને બસ અમારા પણ છે ને પર્સનલ ખર્ચા માટે અમારે પણ થોડા રૂપિયા બચાવવાના હોય ને તમે શું વારે ઘડીએ લાવો રૂપિયા. અને પેલી પાયલ આખો દિવસ નવરી બેઠી રહે છે. એને કોને કે ઘરે બેઠી કંઈક કામ કરે? કાંઈ કામ નથી કરતી, ઘરના કચરા પોતાને વાસણ કપડાં સિવાય. પણ એ આખા ઘરનું કામ તો એ એકલી જ કરે છે ને. તમે બેવ જોબ પર ચાલ્યા જાઓ, મારાથી થોડું હવે એ બધું કામ બને છે? એટલે પછી એને પણ શું કહેવાનું? વાહ બા, સવારના ટિફિનમાં પણ અમે મદદ કરીએ, રાતના જમવામાં પણ અમે મદદ કરીએ અને કચરા પોતા વાસણ કપડામાં વળી વાર કેવી? અને તમે કહો છો કે આખા ઘરનું કામ કરે છે. અને અમે પણ પહેલાં જોબ કરતા હતા ને ત્યારે પણ ઘરનું કામ તો કરતા જ હતા ને. ખોટી બધી વાતો છે. એ ગામડાની ગમાર ક્યાંથી લઈ આવ્યા છો તમે? કશી બુદ્ધિનો છાંટો નથી એનામાં. અને આ અશોકભાઈ, એમને કાંઈ કમાવું નથી, બસ બધા ખર્ચા અમારે પૂરા કરવાના તમારા. બરાબર છે, મને ખબર છે કે મારો દીકરો નથી કમાતા. હું એને કહું તો છું કે ભાઈ તું કંઈ ધંધો કર, આમ તે કંઈ દિવસ જતા હશે. એ છોકરો એ કંઈ સાંભળતો નથી, મારું કયું કંઈ માનતો નથી, તો હું શું કરું? એ ન સાંભળે એમાં અમારે દુઃખી થવાનું, અમારે હેરાન થવાનું? સમજાવવાનો કા પછી મોકલી આપો ઘરની બહાર, એટલે એના ખર્ચા થતા જ થાય બંધ. કાયમ જ એકનો એક કકડાટ છે. બસ લાવો રૂપિયા, જાણે રૂપિયાનું તો ઝાડ લાગ્યું છે ઘરમાં. પણ મોંઘવારી એ એટલી વધી ગઈ છે અને કમાની તો એની એ જ હોય, તો હું શું કરું? જો બા, હું બહુ જ થાકીને આવી છું, મારું માથું દુખે છે, એટલે મારે તમારો એક પણ શબ્દ નથી સાંભળવો. તમે મને અહીંયા આરામ કરવા દેશો કે હું મારા રૂમમાં જાઉં? ચાલ તો હું જ જાઉં, તું બેસ. આખી જિંદગી છોકરાઓને કંઈ શીખવાડ્યું નહીં અને હવે વહુઓના માથે પડારા પાડવા છે ડોસીને. ભાભી કેમ તબિયત સારી નથી? અત્યાર સુધી તો સારી જ હતી, પણ તમે આવ્યા ને હવે નહીં સારી રહે. પણ ભાભી મેં એવું શું કર્યું કે તમે આવું બોલો છો? કામેથી થાકીને આવ્યા હોય, માણસ આરામ કરતું હોય તો એને સુવા દેવાય. આમ ભાભી કરીને જગાડાય નહીં, કારણ કે તમારા જેવા નવરા ધૂપ તો અમે છીએ નહીં. હા, ગામના ઓટલા તોડવા તો અમે જતા નથી. ભાભી આવતા મહિને છે ને એક મોટો ઓર્ડર આવવાનો છે. ઓહો, મોટો ઓર્ડર એટલે કેટલો? 1 રૂપિયાનો? નહીં, એમાં લગભગ 1.5-2 લાખ રૂપિયાનો ઓર્ડર છે. 50,000 ખર્ચો અને તોય લાખ રૂપિયાની આજુબાજુ તો આપણે વધશે. વાહ, આટલા વખતથી તો ઓર્ડર આવ્યા નથી, હવે ખબર નહીં કયો. અને ક્યારેય તમે 50,000 ને લાખ રૂપિયા જે બોલ્યા એ આમ રૂબરૂ તો ભાડ્યા જ નથી, પણ એની ગણતરી કેવી રીતે થાય, કેટલા પાછળ મીંડા લાગે એ તો ખબર હશે ને? હા ખબર છે, તો વાંધો નહીં. હું તમને શું કહું, હા, આ 10 દી પૂરતા 5,000 રૂપિયા જોતા હતા મારે, સમજ્યા?
હા શું કરવા માટે? મારે થોડુંક આ કામ છે ને એટલે હા પણ શું કામ છે? આ ઓર્ડર લઉં છું ને એટલે એમાં ઓલા ટોકન આવે ને એ હાવ ખૂટી ગયા હા છે એટલે ઓર્ડર લો છો એમાં ટોકન ખૂટી ગયા. કેવા ટોકન? શાના ટોકન? હા આ બધા આવે તેને ટોકન તો દેવા પડે કે નહીં, એ હાવ ખૂટી ગયા છે. હે બરાબર. તો 5000 માટે હું જ મળી. ભાભી આ ઘરમાં બધાયથી વધારે તમે કમાવશો તો બીજા તો કોની પાસે મારે જવું? હા હા હું તો આ ઘરમાં કમાવા માટે જ બેઠી છું અને તમે ઉડાડવા માટે. હા શરમ નથી આવતી તમને? હા આ મફતનું ખાઓ છો, મફતના કપડાં પહેરો છો, મફતનું રખડો છો. હા જરાય શરમ નથી આવતી? ભાભી હું કામ તો મારે કરવું જ છે પણ કામ તો કરવું છે પણ મને કામ જડતું નથી. ઓર્ડર આવે છે જતા રહે છે, આવે છે જતા રહે છે. આખા ગામનું કામ થાય છે, તમારાથી જ કામ નથી થતું. હા સીસીટીવી કેમેરાના કામ શરૂ કર્યા ને. મારી સલાહ માનો ને તો શાકભાજીની રેકડી જ કાઢો. કમસે કમ હાથ પડે છે ને 500 રૂપિયા ઘરમાં લઈને આવશો. આમાં મફતના લોકોના ઓટલા તોડો છો ને અને આ પંજાબ ને મદ્રાસ ને જ્યાં જ્યાંથી ઓર્ડર આવવાના ને આ ગામમાં ને ગામમાં ઓર્ડર લઈને બતાવો તો ખબર પડે. આ ગામની રાજ્યની બહાર જવાની કાંઈ જરૂર નથી. સમજી ગયા? ભાભી ને બહાર જાવીને ત્યાં વધારે પૈસા મળે. હા 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 પણ ગામમાં તો ઓર્ડર મળવા જોઈએ. બહાર જાવી મંડી પડ્યા છો તે. અહીંયા બધા ઓળખીતા હોય ને એટલે પૈસા બાકી રાખે બધાય. પછી આપણે એ પૈસા ટુશન નકર આટા ફેરા જ મારવા પડે. અશોકભાઈ તમે તો એટલા ગરીબડી ગાય જેવું મોઢું કરો છો ને આપણને એમ લાગે કે તમારાથી ગરીબ માણસ તો કોઈ હશે જ નહીં. હા એટલો દિલનો ભોળો માણસ, આના જેવો તો કોઈ જોયો જ નહીં હોય. પછી ને મારી આગળ તમારી ચાલાકી નહીં ચાલે. સમજી ગયા? ભાભી 5000 રૂપિયા પણ મારે બહુ જરૂર છે. ખરેખર તમારા કરતાં ભિખારી સારા. એને એકવાર ચલહટ કહીએ ને. આજ તમે ભિખારી કહો ને તો હું ભિખારી બનું, પણ મને 5000 આપો નકર હું થાય ને કાંઈ નક્કી નથી. કેમ? ભાભી મેં ઓલા રઘુ રહ્યો ને એની પાસેથી 3000 રૂપિયા લીધા હતા અને 2000 એનું વ્યાજ. એ મારે આજ સાંજે એને પાછા દેવાના છે એટલે. વાહ 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 મારા દિયર વાહ. સરસ. રઘુ પાસેથી ને ભીમા પાસેથી ને કોઈ ભીખા પાસેથી, ગામમાં બધાની પાસેથી ઉધાર જ લેતા ફરો ને. હા એના કરતાં 2 ઘડીનું કામ કરતા હોય ને તો 2 રૂપિયાનું દેવું ન થાય. હા અને આ બધા ધંધા છોડો. તમારા બસની વાત નથી કે તમે ધંધા કરીને રૂપિયા ઘરમાં આપી શકો. અને રહી વાત 5000ની ને તો એ કાલે મળશે. ચલો નીકળો. જરાય શરમ નથી. લાજ શરમ વગરનો માણસ છે. ખબર નહીં કયા મુહૂર્તમાં જન્મ્યો હશે. આરામ તો નહીં જ કરવા દે કોઈ. શું કરો હો? રસોઈ બની ગઈ છે એટલે સાફ કરું છું. પણ મારે આલુ પરોઠા ને તીખારી બનાવી દે ને થોડી. પણ બા ખીચડી કઢી તો બનાવી દીધી છે. પણ ખીચડી ને કઢી હું નથી ખાવાની. મારા માટે આલુ પરોઠા ને તીખારી જ બનાવો. પણ બા ખીચડી કઢી પછી બનાવી છે એ બગડે નહીં? એ વધે ને એ કૂતરાને નાખી દેવાની. એ વધેની વાત નહીં જોઈએ. મારા માટે તું તારા આલુના પરોઠા ને તીખારી બનાવ. હું કેવું એમ જ કરવાનું. સારું બા તમે બેસો, હમણાં બનાવી આપું છું. હા ને જલ્દીથી બનાવજે, મોડું નહીં કરતી. હા બા હમણાં બનાવી આપું છું. કેમ છે? મજામાં. બોલો શું કામ છે તમારે? કેમ અહીં ઊભા છો તમે? હું કહું આ ઓલી બાજુની મોટી સોસાયટી પાસે પહેલી બાજુ ઝુંપડપટ્ટી નથી? હે
ત્યાં 10-12 છોકરા છે ને રોતા હતા. એક બિસ્કિટ હતું અને 5 જણા બાંધતા હતા. હાવ નાના નાના ભૂલકા હતા. મને તો કાંઈક થવા મળ્યું. એટલે હું શું કહું છું, તું મને 2000 રૂપિયા આપ. પાછી પૈસાની વાત? અરે હું મારા માટે નથી માંગતો. જો આ નાના નાના છોકરાના અંતર ઠારવીને તો ક્યાંક મને નોકરી મળે હારી. હવે નાટક બંધ કરો ને તમારા. સાચું બોલો, શું કરવા જોઈએ છે પૈસા? હજુ 5 દિવસ પહેલા તો 10,000 રૂપિયા લઈ ગયા હતા અને એ તે હું મારી ફ્રેન્ડ પાછી ઉછીના લઈને આવી હતી. અરે એ તો આખો દિવસ હું મજૂરી કરવા જાઉં, મહેનત નોકરી કરું છું. આખો દિવસ કેમ જાય છે ને તો મને જ ખબર છે. જ્યારે હોય ત્યારે 5,000 લાવો ને 10,000 લાવો ને 2,000 લાવો ને. જો મારી વાત સાંભળ. એ તો છે ને ગોવિંદભાઈને દેવા નતા ને દઈ દીધા. હવે બીજા કોની પાસે લીધા? અત્યારે કોને દેવાના? સાચું બોલો. અત્યારે આ બધું બહાનું છે ઝૂંપડપટ્ટીનું. નહીં, નાના છોકરાને છે ને ભોજન કરાવવું છે એટલે. શરમ આવી જોઈ, શરમ. કોકના નામ દઈને પૈસા લઈ જાવ છો ઘરમાંથી. આમ કંઈક કમાઓ, ધંધો કરો. બૈરા કમાઈને આદમી બેઠા બેઠા ખાઈ કંઈક શરમ આવી જોઈ. આમ જોયા હો ગામના આદમી. આ મારી ફ્રેન્ડ ઓલી રૂપલીનો ઘરવાળો, એને 5,000 તો દર મહિને પાર્લરનો ખર્ચો છે. એનો ઘરવાળો એને 80માં ફેરવે છે. અને મને હું વિચાર્યું તું લગ્ન કરીને હું કરીશ, રાણી બનીને રહીશ ને આમ જો આ કાળી મજૂરી કરવાની રોજ. એ સમય આવશે તારે રાણી બનવાનું જે સપનું છે ને એ છે ને સમય આવશે. પણ અત્યારે છે ને મારે થોડુંક છે ને પૂન કરવું છે. એ કાંઈ સમય આવવાનો નથી. એ ગયું. મને તું છે ને 2000 રૂપિયા આપ. પણ મારી પાસે પૈસા જ નથી. હમણાં ઉછીના લઈને આવી હતી હું. તો તું આ બીજા ઉછીના કરીને હાલ હું તારી હારે આવું, પણ મને તું 2000 રૂપિયા આપ ગમે. તમે પહેલાંય કીધું તું કે હું સુધરી જઈશ, બરાબર? હવે પાછા પૈસા માંગવા આવ્યા. તમે કઈ સુધારવાના તો છો નહીં. હું સુધરી જઈશ. ક્યારે પણ હું આ સાંભળતી આવું છું વર્ષોથી. પણ ક્યાંક નોકરી સારી મળે તો થાય. નોકરી કરવી ને તો બધી નોકરી મળે છે. તમારે કરવી ન હોય ને. હું તને એમ કહું છું, મને પૈસા આપ. તમારે સુધારવાનું હોય ને તો જ તે. હા, છેલ્લી વાર જવા દઉં છું. હા, જો આ છોકરાઓને હું આ પેટમાં એના પેટમાં અન્ન નાખું ને તો એના આશીર્વાદ મને મળે અને હું ક્યાંક નોકરીએ જાઉં. હવે જો નોકરી ન કરી તમે અને મને આ બધા પૈસા પાછા ન આપ્યા ને, પેલા 10,000 આપ્યા હતા, અત્યારે બીજા કેટલા થયા? 12,000. 12,000 રૂપિયા મને જોશે 1 મહિનાની અંદર. શું કીધું? મને તું 2000 આપ. આપું છું. સાંજે નોકરી કરીને આવું ને ત્યારે. હાજે ને અત્યારે આપ ને ઓલા ખાનામાં પડ્યા એમાંથી. હા, બહુ પૈસાની ખબર હોય. કા ખાનામાં પડ્યા? હું ખાખા ખોળા કરો છો? તો હું કાંઈ તો એમાંથી લઈ ન લઉં. તું મુક્તિ લઈ લે તો ખબર છે ને મારો કેવો સ્વભાવ છે. હા, પણ તું મુક્તિ હતી ને એ હું પાળી ગયો તો એટલે. આ છેલ્લી વાર પૈસા આપું છું. આજ પછી પૈસા નહીં મળે. ભલે. હાલો આમ. શરમ વગરના મારે તો છે ને નસીબ જ ફૂટેલા છે. ક્યાંથી મળી ગયો? હું તને જ મળવા આવતી હતી. હા, બોલો ને ભાભી. અશોકભાઈ વારે ઘડીએ મારી પાસેથી રૂપિયા લે છે. ગઈકાલે પણ મારી પાસે માંગ્યા હતા અને આજે 5,000 રૂપિયા લઈ ગયા છે. હે? મારી પાસે પણ પહેલા 10,000 રૂપિયા લઈ ગયા હતા 5 દિવસ પહેલા. ને આજે પણ મારી પાસેથી 2,000 રૂપિયા માંગ્યા હતા. અને એ તેમ કે ઓલા ગરીબ છોકરાઓને બધાને ખવડાવવું છે. એ કે એને દાન કરીશ ને તો મને નોકરી મળી જશે. આવું કહીને મારી પાસેથી પૈસા લીધા. અચ્છા, તારી પાસેથી દાનના નામે લીધા? હા, તમને શું કીધું? મારી પાસેથી કોઈ રઘુભાઈ કરીને કે કોણ છે એની પાસેથી એમને ઉધાર લીધા હતા ને એને કંઈ ચૂકવવાના હતા ને એનું વ્યાજ ચડી ગયું, એવું બધું કાંઈ કીધું. જો મારી વાત માને ને સંજના, તો આપણે અશોકભાઈને લાઈન પર તો લાવવા પડશે. કામ ધંધો કાંઈ કરતા નથી અને તને તો ખબર છે કે તું ને હું નોકરી કરીએ છીએ. તારા જેઠ નોકરી કરે છે અને પેલી ગવાર ગામડિયાનો વર નોકરી કરે છે. અને બધાના હિસાબે જો આપણે ઘરમાં ચલાવવા જઈએ ને તો તારું ને મારું ભવિષ્ય તો અંધકારમાં જ છે. તો શું સપના જોયા તમે લગ્ન પછી શું કરીશ ને આ બધું? સપનાની ક્યાં વાત કરે છે? લગ્ન પછી શું કરીશું? તો ઘરેથી રોજ ઓફિસ જઈશું, નોકરી કરીશું, પાછા ઘરે આવીશું અને રોજ આ લોકોની જોડે લમણાજી કરીશું. અને આવી એટલે સીધા
આટલા પૈસા જોઈ છે, આટલા જોઈ છે, 5,000 જોઈ, 10,000 જોઈ. મને એ નથી સમજાતું કે આ ઘરની અંદર શું ચાલી રહ્યું છે. અને પેલી ગવાર એ છે ક્યાં? હા, બેઠી હશે ક્યાંક આરામ કરતી હશે. આજે તો એનોય વારો પાડવો છે. ઘરના કામ કરવા નથી અને પાછી ઉપરથી કહે છે કે મને મદદરૂપ થોડા થાવ ને, અને ના થઈ શકો તો મને કોઈ કામવાળી. કામવાળી આખો દિવસ શું કરે છે ઈ? આપણે તો નોકરીએ જઈને કામ શું હોય આખો દિવસ એ ઘરમાં? પોતે કામવાળી છે ને, એને એ નથી કરવું. અને એના વરને પણ કમાઈને ક્યાં ઘરમાં કાંઈ દેવું છે. હા, પેલું શું કહેવાય, વધેલા ઘટેલા રૂપિયા આપે ને એવી રીતે તો રૂપિયા આપે છે ઘરમાં. તો શું આપણે આપણા પર્સનલ ખર્ચા માટે પણ પૈસા નથી બચાવી શકતા? બધા એને જ દેવામાં રહી જાવી છે. કમાવી આપણે, મહેનત આપણી, અને પૈસા એને દેવાના. બોલો. જવા દે, પણ આ અશોકભાઈ પર ધ્યાન રાખજે, કારણ કે કમાતા તો છે નહીં, અને ગામમાંથી ક્યાંથી ઉધાર કરીને લાવ્યા હશે ને એ ખબર એ નહીં પડે. ઘડીકમાં બાળકોને જમાડવા છે, ઘડીકમાં આમ થશે, ઘડીકમાં આ ઓર્ડર આવવાના, કાંઈ થવાનું નથી. છોડ ઝંઝટ, ચાલ આપણે આપણા કામ બતાવીએ. હા ભાઈ, હા હું શું કહું ભાઈ, મારે ખાસ 50,000ની જરૂર છે. તમે અત્યારે મારા ખાતામાં નાખી દો ને. અરે નહીં, એમાં એવું છે કે અત્યારે બહુ મોટો ઓર્ડર આવ્યો છે, સમજ્યા? એમાં પૈસા ઘટે છે અને એ કામ થઈ જાય અને એ પૈસા આવી જાય એટલે એ પૈસા તમને પાછા આપી દઈશ ભાઈ. હે હા, એ તમે આપ્યા હતા ને એ હોતે તમે તારે હારો હાર નાખી દે. આ બહુ મોટું કામ છે. હે હા ભલે ભાઈ. સમજો પણ મારી વાત એક સાંભળો તમે. આ વાત છે ને એ મારા ભાભીને એને નહીં કહેતા, ઘરમાં કોઈને નહીં કહેતા, કારણ કે એને શું થાય કે ત્યાં શું કામ પૈસા માગતો હોય છે, સમજ્યા? હા, મને ખબર છે મને ખબર છે કે તમે કોઈ દી કોઈને કાંઈ ન કહો. હા હા, બધાય મજામાં છે. હા હા, બાય મજામાં જ છે. અને તમે સમજો બની શકે ને તો આજ જ નાખજો તો વધારે સારું. હા ભલે ભાઈ. હા, હું કાઢી આવીશ. હા હાલો મૂકું હો. હવે તો 50,000 આવવાના છે. ઓ મહારાણી, હા ભાભી. સરસ. સવારના 8 વાગી ગયા તો ઉઠવાનું નામ નથી લેતા ને? પણ ભાભી, આજે મારી તબિયત ખરાબ છે. અમારું ટિફિન કોણ બનાવશે? આજે મને જરાક તબિયત બહુ ખરાબ છે. તાવ જેવું લાગે છે, માથું દુખે છે. તાવ આવે, માથું દુખે, આખો દિવસ તારે કામ હોય છે? હા, આ ઘરના 2 કામ કરીને પડી રહેવાનું હોય. હા, ભાભી, અને હું કરું જ છું ને આખો દિવસ ઘરનું કામ. અચ્છા, ઘરનું કામ કરીને ઉપકાર કરે છે? હા, 2 ટાઈમના રોટલા નથી તોડતી, તારા બધા શોખ નથી પૂરા કરતી, નવા કપડાં લાવવા, નવા ચંપલ લાવવા, નવી બંગડીઓ લાવી, આ સોનાના મંગળસૂત્ર કરાવવા, એમને એમ નથી થતા. આ હું અને સંજના નોકરી કરીએ છીએ ને તારે જ આ ઘર ચાલે છે. પણ હા ભાભી, હું ઘરના કામ તો કરું જ છું ને બધા. વાહ વાહ વાહ, બહુ કામ કરે છે નહીં ઘરના. આ 2 સવારની રસોઈમાં અમે મદદ કરીએ, રાતની રસોઈમાં અમે મદદ કરીએ, કચરા પોતા વાસણ કપડાં કરવામાં ઘરના કામ કરી લે છે તું એમ? તો એ ભાભી કામ જ કહેવાય ને, આખો દિવસ તો હું કરું જ છું. તારા લવારા સાંભળવા નથી આવી. તું ટિફિન બનાવશે કે નહીં એ કે પહેલાં? ભાભી, આજે મને બહુ તબિયત ખરાબ છે મારી. એટલે તારાથી ટિફિન નહીં બને એમ? ના, આજે ટિફિન નહીં બને મારાથી, એટલે તો હું ઊંઘેલી છું. વાહ 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 વાહ, સરસ. ચાલે, નાટક બંધ કર, ઊભી થા ને રસોડામાં જા. થા ઊભી. પણ ભાભી, મારાથી નથી થયું. ઊભું થાય છે કે નહીં? કંઈ નહીં મારાથી થશે એમ જ નથી ભાભી. આજે કઈ એમ તેમ થયું તો તમે જ પાછા મને બોલશો કે આવું કેમ રસોઈ બનાવી. કોઈ વધારે કામ કરવાની જરૂર નથી. મારા અને સંજના પૂર 2 રોટલી અને થોડું શાક બંનેના ડબ્બા ભરી દે. ચલ જા.
ભાભી મારાથી કામ નહીં થાય. કામચોર વેડા કરવામાં તો પહેલો નંબર છે. પાયલ, ઓ પાયલ, હા બા. શું થયું? પેલા લોકોની રસોઈ કરી? હા બા, આજ મને તબિયત બહુ ખરાબ છે મારી. તાવ આવી ગયો એવું લાગે છે, માથું ભારે ભારે લાગે છે બા. હા તે તું દવા લઈ આવજે. હા બા. અને તારે ને મારી રસોઈ હું બનાવી લઉં છું, તું આરામ કર. હા બા. હા ભાઈ, કેમ છે? તો સારું સારું. બસ અહીંયા બધાય મજામાં છે હો. ધંધાનું તો શું કેવું ભાઈ, હવે બસ જવા દે ને વાત. હા નહીં, મારા ભાભીની હજી કોઈ નથી આવ્યું. હા એ મારા ભાભી હજી કામે જ છે. હા અને ભાઈ હું શું કહું, મારે આ એક છેલ્લી વાર ભાઈ મારે 70,000 રૂપિયા જોતા હતા. નહીં આ છેલ્લી વાર બસ આ એક. હા એ હું આગળના બધાય આપી દઈ એમ જુઓ. અને તમારે ક્યાં પગાર ઓછો છે, હું તો મારે ત્યાં આવા આમ છે એટલે. અને આજને આજ નાખી દેજો. હા ભાઈ ભલે, થેન્ક યુ ભાઈ. આમ જો અને ઘરે કોઈને વાત નહીં કરતા હો. હા મૂકું છું. હા ઓલા 50 આવ્યા એ તો હારી ગયો. આ 70 આવવાના છે. હવે દારૂ જુગાર બીજી કાંઈ વાત જ નહીં. અને એ 70,000ના જો 3 લાખ ન કરું ને તો બહુ કહેવાય હો. થાય 3 લાખ જ એના જ થાય. શાબાશ, બહુ જ સરસ. વાહ, મારી પાસે કામ નથી, હું બહુ પ્રયત્ન કરું છું, તે છતાંય મને કામ મળતું નથી. સરસ હા અશોકભાઈ, માણસ મહેનત કરે ને તો રૂપિયા કમાય. તમે તો ઘરના જ ગોપીચંદન કરવા બેઠા છો. ભાભી બસ હવે તો તમારા જ મોઢે આ શબ્દ ભાભી પણ છે ને બહુ જ ખોટો અને ખરાબ લાગે છે. તમને ખબર છે ને, હા, તમારા ભાઈ ત્યાં બેઠા બેઠા વિદેશમાં મહેનત કરે છે. હા, નાનો ભાઈ ત્યાં ખેતીમાં, અને તમે અહીં રોજ જુગારમાં રૂપિયા ઉડાડો છો. હા, પાર્ટી કરો છો. વારે વાહ, સરસ. હું સીસીટીવીનું કામ કરું છું, સીસીટીવી માટે બહુ પ્રયત્ન કરું છું. મને ઓર્ડર નથી મળતા, ઓર્ડર આવે એ કેન્સલ થાય છે. આ બધા થતી, અને એ પણ પોતાના લોકો સાથે. બા, પાયલ, સંજના, શું છે બેટા? શું થયું ભાભી? અત્યાર સુધી બા આપણે વિચારતા હતા ને કે અશોકભાઈ પ્રયત્ન કરે છે છતાં કામ નથી મળતા. ઘણીવાર મેં રૂપિયાની હેલ્પ કરી, ઘણીવાર સંજનાએ એનો આખો આખો પગાર આપી દીધો. તમારા દીકરાએ પણ વિદેશમાંથી ઘણી રૂપિયાની હેલ્પ કરી, જે વાતની મને આજે જાણ થઈ. અને અશોકભાઈ એ બધા રૂપિયા એમના કામ પાછળ નહીં, પણ જુગાર પાછળ, દારૂ પાછળ, એમની ખોટી સોબતો પાછળ વાપરતા હતા. બોલો ને અશોકભાઈ. હા, અમારી નહીં, પણ બાએ આપેલા સંસ્કારોની પણ શરમ ન રાખી. એવો ગુસ્સો આવે છે ને કે એને મારી મારીને અડધો કરી નાખું. તમે જુગાર અને દારૂ પાછળ અયાસી કરી. આ બધા ઓલા શું નાટક હતા? ગરીબ છોકરાઓને પૈસા આપવા જવાનું. આ હતું તમારું ગરીબનું નાટક. હા. શરમ આવી જોઈ ભાભી, ગરીબનું કઈ આવા ધંધા. ભગવાન ક્યારેય માફ નહીં કરે તમને.
બા મને માફ કરજો. તને માફ કરો, તને માફ કરો, તને માફ કરું. અયા આવા કરમ કરવા તું પહેલા થયો છે એના કરતા તો મારા પેટે પથરો પાક્યો હોત એનું સારું તો તારી જગ્યાએ. હવે શું રહો છો આવા કામ કરી કરીને? હવે કાંઈ ફાયદો નથી આ બધા નાટકનો. બહાર આવી ગયું જે હતું જેથી તેથી બહાર તો આવવાનું જ હતું. ખોટા કામ કરે એ બહાર આવે છે એક દિવસ, આજ નહીં તો કાલે. હવે શું રહો છો? બા હું આ અવળી સંગતે સડી ગયો ને એટલે આજથી કસમ ખા તારી માના કે આજથી એ બધી સંકટ છોડી ને સીધી લાઈન પર ચાલે તું ને કમાઈને ઘરમાં પૈસા લાવ ને પૈદીની અમે જો આપણે ભૂખી કરવા લાવ્યા હતા આપણા ઘરે. બા તમારી કસમ ખાઉં છું, હું આજ પછી કોઈ દિવસ ખોટું નહીં બોલું કે કોઈ દિવસ આવળી સંગત હોય ને એના જોડે નહીં રહું કે દારૂ નહીં પીવું અને કોઈ દિવસ જુગારે નહીં રમું. અને કાલથી છે ને પાપી હું તમારી જોડે છે ને કામ પર આવીશ. સારું અશોકભાઈ, મોડી પણ તમને સમજણ તો આવી. હા, જવા દો બા, એમને સમજણ આવી ને એ મોટી વાત છે. છોડો, ચલો